નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। વડોદરા કરજણ સ્વીટી પટેલ મર્ડર કેસમાં મોટો ચુકાદો, આરોપી અજય દેસાઈને આજીવન કેદ। વડોદરા જિલ્લાના કરજણમાં ચકચાર જગાવનાર સ્વીટી પટેલ હત્યા કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। કેસમાં મુખ્ય આરોપી અને પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે, જ્યારે હત્યામાં મદદગારી કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારવામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ સ્વીટી પટેલ અજય દેસાઈ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી। આરોપ છે કે અજય દેસાઈએ સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ કિરીટસિંહ જાડેજાની મદદથી તેના મૃતદેહને જ્વલનશીલ પદાર્થથી સળગાવી દીધો હતો। આ ચકચાર ભર્યા કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ અદાલતે બંને આરોપીઓને સજા સંભળાવતા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। કરજણ કોર્ટની અંદર કોટક સાહેબ મારફતે આજે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે સ્વીટી મર્ડર કેસથી પ્રખ્યાત કેસ હતો। કરજણ પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધેલો હતો। એમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તથા જે તે વખતના રાજકારણી કિરીટસિંહ જાડેજાની વિરુદ્ધમાં આ ગુનો નોંધવામાં આવેલો હતો અને આ મર્ડર કેસની સાથે સાથે પુરાવાનો નાશ કરવા માટેની પણ કલમો લગાવવામાં આવેલી હતી। તે અનુસંધાને કરજણ કોર્ટની અંદર આરોપી અજય દેસાઈને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને સાથે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અન્ય આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે। આ કામની અંદર મારી સાથે મારા મદદનીશ સરકારી વકીલ રમેશભાઈ જ્ઞાનચંદાનીનાઓને આ કેસ મેં સોંપેલો હતો અને તેઓએ કરજણ કોર્ટની જવાબદારી સંભાળતા હોવાથી આ કેસની અંદર કામગીરી કરેલી છે। સરકાર મારફતે પણ આ કેસની જવાબદારી મુખ્ય સરકારી વકીલ તરીકે મને સોંપવામાં આવેલી હતી। એમાં પણ તમામ પ્રકારનું લાયઝન રાખી અને આ કેસ અમે નિઃશંકપણે પુરવાર કરેલો છે। તમામ પુરાવાની ચેનલ અમે પુરવાર કરી છે, સાયન્ટિફિક એવિડન્સ તરીકે અને પોલીસ વિટનેસીસ તરીકે, સાક્ષીઓ તરીકે, પંચો તરીકે અમે કુલ 128 સાક્ષીઓ આ કેસમાં તપાસેલા છે। તમામ પ્રકારના પુરાવા અમે રજૂ કર્યા છે। ચાર્જશીટની અંદર જે કંઈ પુરાવા આવ્યા એને નામદાર કોર્ટ સમક્ષ અમે પુરવાર કર્યા છે, ત્યારે નામદાર કોર્ટે બંને આરોપીઓને આ પ્રકારની આજે સજા કરેલી છે।